તો હેલો કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. હું આજે કોલેજ ગયો નથી એટલે શું છે કે પડતા રહી ગયો ગાઈસ. હું હાલ જ આઈકણીને તમે પડતા રહી ગયો હું અત્યારે. નકર એવો પડો ને માથા વરણ્યો કે વાત જ મેલ દો. મને બહુ વાગો, માથામાં જ વાગો ડાયરેક્ટ. અમારા સમાજની વાડી છે આરી. આઈકણ તમારે જે લગ્ન પ્રસંગના કાર્યક્રમો હોય તે આઈકણ કરવામાં આવે છે. તમને દેખાડો હું તમે જોઈ લો. આ શેડ છે, આની હેઠે બધું ખાવાનું પીવાનું બધું કરવામાં આવે. તો ભાઈઓ હું તમને આજ દઉં અમારા ગામનું ટૂર છે. અમારું ગામ અને કોલેજ તો આજ ગયો નહીં, કેમ કે આજ જવાની ઈચ્છા હતી. ત્યાં થોડુંક પેટમાં થોડુંક દુખતું હતું એટલે હું આજ નહીં જાઉં. તમને દેખાડું જો. આ અમારા ગામનું છે બોરવેલ. આથી પાણી આવે છે, અહીં પાણી છોડવામાં આવે ગામમાં. અહીંયાથી અમે નાવી છીએ પાણીમાં. અને જો તમને આગળ દેખાડું છું, અમારું ગામ બહુ સુંદર છે એમ જોવામાં. જોવાલાયક સ્થળ એટલે અમારું ગામ. આર્યું સ્પેશિયલ પશુઓ માટેનું દવાખાનું, સ્પેશિયલ પશુઓ માટે દવાખાનું. તમને એક મસ્ત વસ્તુ દેખાડું હું તમને, જે બહુ જ સારી છે. માર દીધો હે લોક, પણ લોક તો હોય તો ભલે હોય લોક. આપણે અહીં જતા રહીજો. આપણા માટે દરવાજો બનાવ્યો એ હા, આમ કરી આમ જતું રહેવાનું. આપણા માટે દરવાજો છે. જો તમને દેખાડું આગળ જો. એ આ રહ્યો આપણો બોરવેલ ગામનો. એ પાણી અહીં પાણી નીકળે છે અને અંદર આવે છે. અને એક આ રહ્યું છે આપણું મેદાન, જ્યાં આગળ આપણે શિયાળાના મોસમમાં વોલીબોલ રમવામાં આવે છે. એટલે અમારે ટુર્નામેન્ટ થાય એટલે અમારે આગળ પ્રેક્ટિસ કરવાની હોય વોલીબોલની. અમારા વગાડા ગામ તરફથી આગળ પ્રેક્ટિસ કરવામાં આવે છે. પણ આ બધું તોડી નાખ્યું છે ઓકે. કોને તોડ્યું આપણને ખબર નહીં. અને આ રહ્યું મેદાન ચાકણ તમને ખબર છે? આ રહ્યું મેદાન ચા છે? મેદાન બનાવ્યું છે સ્મશાનમાં. આ રહ્યું સ્મશાન ઘાટ. જુઓ સ્મશાન ઘાટ. સ્મશાન ઘાટની અંદર આ છે નાહવાનું. અત્યારે જ બનાવવામાં આવ્યું છે. આ કણ કોઈક મરી જાય એટલે અને જો વરસાદ હોય તો આની અંદર બાળવામાં આવે. અને વરસાદ ના હોય તો એને આંકણ બાળવામાં આવે છે. અને પછી બળી જાય ને બધી વિધિ પતી જાય પછી આંકણ હરગાવવામાં આવે. આ રહી છે અમારી જગ્યા મસ્તન બેસવા માટે. તમે જોઈ લો, એ ગારામાં પગ મારો જતો રહ્યો છે. ત્યાં તે જોવાનું નહીં મારા. અને મારો પગ બગડી ગયો બહુ. આપણા 7 કરોડના ચંપલ સાથે આ ઝાડે કાંઈ દેખાડા ભાઈ પપૈયાનું કહે છે. સીનું એ આપણાને ખબર નહીં. તમે જોઈ લો, આ મસ્તન બેહવાની જગ્યા છે. માટલામાં તમે હરિયાળી જુઓ. સ્મશાન એટલે સ્વર્ગનું સ્થાન જેવું છે એમ. તમે જુઓ તો તમને એમ બહુ મજા આવે એમ. સ્મશાન એટલે સ્વર્ગ. સ્મશાનમાં તમને ખબર ન હોય તો કહું કે સ્મશાનમાં મહાદેવનો વાસ હોય. કોનો? સ્મશાનમાં મહાદેવનો વાસ. આ સ્મશાન જ છે. હજુ તો આટલા સુધી આને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે, વધારવામાં આવ્યું થોડુંક. અને તમને હજુ એક વસ્તુ દેખાડું બીજી. આ છે પાણીનો ટાંકો, જે હજુ બનાવવામાં આવ્યો છે. બહુ લાંબો સમય નહીં થયો આને ટાંકો બનાવવામાં. આજે ઓલા હા બેઠી જો. જુઓ ભાઈઓ, મેં તમને ટૂર આપી જ દીધો આટલા વિસ્તારનું કે આટલામાં શું છે. આટલામાં આગળ તમે ટાઈમ ફ્રેમમાં તમે જોયું જ હશે કે આની અંદર મસ્તન મજાનું એક રમવા માટેનું મેદાન છે. મસ્તન વૃક્ષો છે, ફૂલ છે, બધી જાતની વસ્તુ છે. પછી ચકલા છે,
પ્રાણી પક્ષી છે આટલા, એટલે આર્ય વિસ્તાર બહુ સુંદર છે. એમ અમારા માટે એવું કહેવું હોય તો કહેવાય કે આ એક નાનકડું સ્વર્ગ જેવું છે. એટલે આટલામાં આકણ અમને કંઈક આમ થોડું ઘણું કંઈક થતું હોય તો અમને આકણ બેહવાની બહુ જ આનંદ આવે. જેમ કે આકણ મસ્તન ટાઢો પવન આવે છે, મસ્તન ઓક્સિજન અમને મળે છે, અને બધું એમ બધી રીતે સારી જગ્યા એમ સ્વર્ગ જેવું છે નાનકડા. અને બીજું એક તમને એક નાની વસ્તુ કહું તો એક આનો માઇનસ પોઈન્ટ ખાલી એટલો જ છે કે એ હાવ આમ એટલો જ માઇનસ પોઈન્ટ છે કે આ તમે જુઓ, આ રહ્યો માઇનસ પોઈન્ટ છે એક. આ ટાવર રહ્યો ને, અને હજુ ઓછું પડતો હતો તો આ પાછો બીજો ટાવર નખાવરાયો હોય એરટેલનો અને આ જીઓનો. આમ તો આપણા માટે તો સારું જ કહેવાય કે ટાવર છે એટલે આપણે તો નેટ આવે, આપણે તો બધું ગેમ રમવા નેટ વાપરવામાં આપણને તો મજા જ આવે. પણ માઇનસ પોઈન્ટ શું કે આ પ્રાણી પક્ષી બિચારા આ જુઓ તમે, ચકલા હારી આ બધા માટે આરી વસ્તુ રહે ને ખોટી છે. એના કારણે આપણી પ્રજાતિ રહે ને પક્ષીની એ રહી બહુ આમ ઓલી થતી જાય, વિલુપ્ત થતી જાય. એટલે એમના માટે માઇનસ પોઈન્ટ કહેવાય. પણ હવે આપણે તો કંઈ કરીએ ક્વિનીમાં કે શું કરવું ને શું ના કરવું એમ કે આપણા હાથમાં તો નહીં હારી. પણ તોય આપણે એમ કે આપણા હાથમાં ખાલી એટલું હોય કે આપણે નેટનો થોડો ઓછો ઉપયોગ કરવાનો એમ. અને આવી રીતના બધા વૃક્ષો વાવવાના વધારે પડતા, આવી રીતના આપણે વૃક્ષોને એવું બધું વાવતા રહેવી તો આપણે થોડુંક તો કંઈક કરી શકીએ એમ આપણે પ્રકૃતિ માટે. બીજું કંઈ નહીં, થોડુંક આપણે પ્રકૃતિ માટે કરવી ને તો એ આપણા માટે બહુ છે. પ્રાણી પક્ષીઓ માટે તમે જોઈ લો એમ કે થોડુંક જ કરવાનું આપણે, બહુ નહીં. એક બે તમે વૃક્ષો વાવો, આવી રીતના થોડુંક આવી રીતના બગીચા જેવું કરો, આવી રીતના ગામના સ્મશાનને તમે સુંદર કરો, જ્યાં વૃક્ષો વાવ્યો હોય ત્યાં વૃક્ષો વાવો. એવી રીતના બધું તમે કરશો તો તમારું ગામે હર્યું ભર્યું લાગશે, તમને ઓક્સિજન મળશે, તમને આનંદે મળશે, ને પ્રાણી પક્ષીને આમ જીવવા માટે કંઈક થોડુંક ખુલ્લું મળશે. તો તમે કંઈક એવું કરો એવી અમારી ઈચ્છા છે. બીજું તો કંઈ કહીશ નહીં, બસ આટલું જ કહીશ. જો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો જ હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.